તો ભાજપના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ 12મી એપ્રિલે ગુજરાત આવશે। ગાંધીધામ, ભાવનગર, બોટાદમાં જાહેર સભાઓને સંબોધન કરશે। આપને જણાવી દઈએ કે ગૃહપ્રધાન રાજનાથસિંહ સ્ટાર પ્રચારકની યાદીમાં છે અને હવે તેઓ આવી રહ્યા છે ગુજરાતમાં। ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં સભાને સંબોધિત કરવાના છે। ગાંધીધામ સભાને સંબોધિત કરશે। તેમની સાથે ઉમેદવાર વિનોદ ચાવડા કે જેઓ કચ્છ લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે તેમની સાથે રહેશે। ભાવનગર બેઠક પરથી ડોક્ટર ભારતીબેન શિયાળ તેમની સાથે રહેશે। તો આ જ રીતે તેઓ ભાજપના જે ઉમેદવારો છે તેમના માટે સંબોધન કરવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્ટાર પ્રચારક ભાજપના રાજનાથસિંહ 12મી એપ્રિલે ગુજરાત આવશે। આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીએ આજથી જ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું શ્રી ગણેશ કર્યા છે, ત્યારે હવે કેન્દ્રીય નેતાઓ ધીમે ધીમે કરી ગુજરાતનો પ્રવાસ ખેડશે અને ગુજરાતમાં ગામે ગામ અથવા તો તમામ મોટી જગ્યાઓ પર સભાને સંબોધિત કરશે। 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન છે, પહેલા મતદારો રીઝવવાના ભાજપના સ્ટાર પ્રચારકો પૂરતા પ્રયાસ કરશે।